સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, રાજ્યની 4 જે કૃષિ યુનિવર્સિટી છે તેમાં છે ક્લાર્કની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. આ ભરતી મિત્રો છે સ્નાતક ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જગ્યા છે 227 જગ્યા ઉપર છે તે જાહેરાત બહાર પડી છે. પગાર ધોરણ 26,000 જેવો પગાર ધોરણ છે જે આ ભરતી માટે આપવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે છે આ કૃષિ યુનિવર્સિટીના ક્લાર્કની ભરતી માટેની તમામ માહિતી આપણે જોવાના છીએ. ફોર્મ ક્યારે ભરાશે, કેટલી જગ્યા છે, આ ઉપરાંત તેનો અભ્યાસક્રમ શું છે, ક્યાંથી ફોર્મ ભરવું વગેરે માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ જે ભરતી બહાર પડી છે તેની જે મહત્વપૂર્ણ માહિતીઓ જાણી લઈએ. તો પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક માટેની પોસ્ટ માટે ભરતીની જાહેરાત છે જે કૃષિ યુનિવર્સિટીમાં બહાર પાડવામાં આવી છે. ટોટલ મિત્રો જગ્યાની વાત કરીએ તો ટોટલ 227 જેટલી જગ્યા છે જે આ 4 કૃષિ યુનિવર્સિટીમાંથી છે જુનિયર ક્લાર્કની બહાર પાડવામાં આવી છે. લાયકાત છે તમે કોઈ પણ સ્ટ્રીમમાં સ્નાતકની પદવી મેળવી હોય, એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ ભરતીમાં ફોર્મ છે તે ભરી શકો છો. વયમર્યાદા મિત્રો રાખી છે તે છે 20 વર્ષથી 35 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે. મિત્રો આમાં અનામતનો લાભ છે તે મળવાપાત્ર થશે, તેની ડિટેલમાં આપણે વાત આગળ કરીશું. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો 26,000 રૂપિયા છે આમાં પગાર ધોરણ છે આપવામાં આવશે. છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 11/8/2025 છે. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં તમારે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના રહેશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે 15 તારીખથી થઈ જાય છે. 15/7 આની શરૂઆત થઈ જવાની છે અને અલગ અલગ યુનિવર્સિટીની અલગ અલગ વેબસાઇટ આપેલી છે, તમે જોઈ શકો છો. www.au.in છે, પછી www.jau.in છે, પછી www.nau.in છે અને www.sdau.edu.in. આ 4 અલગ અલગ યુનિવર્સિટીની વેબસાઇટ છે. ત્યાંથી તમે જે તે યુનિવર્સિટીમાં જે તે તમને નજીક પડતી હોય ત્યાંથી તમે છે તેમાં ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ હવે મિત્રો આના વિશે વિગતવાર માહિતી આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં યુનિવર્સિટી અને તેની જગ્યાઓ આપેલી છે. પેલી છે આનંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે. ત્યાં ટોટલ તમને છે 73 જગ્યા છે. 73 જેટલી જગ્યા છે જોવા મળે છે, જેમાં અનામત કેટેગરી પણ તમને જોવા મળી રહી છે. બીજી યુનિવર્સિટી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તેમાં છે 44 જેટલી જે જગ્યાઓ જોવા મળે છે. અને ત્યારબાદ ત્રીજી જે છે યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી છે, 32 જેટલી જગ્યા એમાં છે. અને જે છે સરદાર કૃષિ યુનિવર્સિટી જે દાંતીવાડા ખાતે આવેલી છે તેમાં 78 જેટલી જગ્યા રહેલી છે. અને તમામની વિગતવાર જે છે અનામત આધારિત જગ્યાઓ છે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ આગળ આપણે માહિતી મેળવીએ તો જે ઉમેદવારોને છે વયમર્યાદામાં કેટલી છૂટછાટ મળશે. તો એ મહત્તમ મિત્રો છે 45 વર્ષની વયમર્યાદા છૂટછાટ છે તમને જોવા મળશે. મહત્તમ 45 વર્ષની જે છે જે મહત્તમ છૂટછાટ જોવા મળવાની છે. તેમાં જો તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને છે જે 5 વર્ષની છૂટછાટ છે. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે. પછી અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 5+5 એટલે 10 વર્ષની છૂટછાટ છે. પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષને છે 10 વર્ષની છૂટછાટ છે. આ ઉપરાંત છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ જન મહિલા ઉમેદવારને છે 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષને છે 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ છે. આ પ્રમાણે છે જે છૂટછાટ જોવા મળવાની છે. આ ઉપરાંત માજી સૈનિક હોય છે તો તે ઉમેદવારોને છે તેની ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલા ફરજોના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છે વધારાની છૂટછાટ છે આમાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે જે અરજી ફી કેટલી રહેશે. તો પેલું મિત્રો છે બિન અનામત કેટેગરીને પુરુષ અને મહિલા ઉમેદવારો છે બંને છે 1,000 રૂપિયા છે જે ફી ભરવાની રહેશે અરજી ફી, પ્લસ જે બેંક ટ્રાન્ઝેક્શન ફી લાગશે તે અલગ.
બીજું છે મિત્રો અનામત કેટેગરીમાં જે પુરુષ અને મહિલા ઉમેદવારો આવે છે, જેમાં EWS છે, SC છે, ST છે અને SCBC છે, તે તમામ ઉમેદવારોએ છે 250 રૂપિયા ફી ભરવાની રહેશે, પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ફી તમારે આપવાની રહેશે. ત્રીજું છે મિત્રો તે છે દિવ્યાંગજન ઉમેદવારોએ, તો દિવ્યાંગજન ઉમેદવારોએ છે 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને બેંક ટ્રાન્ઝેક્શન ફી તેમને પણ ભરવાની રહેશે. અને ચોથું છે મિત્રો માજી સૈનિક ઉમેદવારોને, તો તેને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી, એટલે કે શૂન્ય ફી ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આનો જે સિલેબસ અથવા તો આનો અભ્યાસક્રમ કઈ રીતના છે, તો આમાં 2 પરીક્ષા લેવામાં આવશે. પહેલી પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષા હશે, જે છે CBRT પદ્ધતિ આધારિત છે. OMR જે છે તમે જે પરીક્ષા આપો છો તે રીતની રહેશે. એનો અભ્યાસક્રમ જોઈ લઈએ તો પેલું છે રિઝનિંગ છે, તેમાં 40 માર્કનું પૂછાશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 30 માર્કનું, ઇંગ્લિશ છે 15 માર્કનું, ગુજરાતી 15 માર્કનું, ટોટલ 100 માર્કનું પેપર લેવામાં આવશે પહેલી પરીક્ષામાં પ્રિલિમમાં. અને આમાં 0.25 છે નેગેટિવ માર્કિંગ તમને છે તે છે જોવા મળવાનું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ બીજો અભ્યાસક્રમ છે, તે છે મિત્રો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. તો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ મિત્રો વાત કરીએ તો પ્રથમ તબક્કામાં પરીક્ષામાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી ઓપ્ટિકલ માર્ક રીડિંગ અથવા તો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે લીધી છે તે જ રીતના છે આમાં પણ લેવામાં આવશે, એટલે કે આમાં પણ MCQ આધારિત પરીક્ષા તમારી લેવામાં આવશે. આ મિત્રો બીજી પરીક્ષા રહેશે. આમાં કુલ છે 200 ગુણનું પેપર લેવામાં આવશે, જેમાં આપણે સિલેબસ જોઈએ તો ગુજરાતી છે તે 20 માર્કના ગુજરાતીના પ્રશ્ન પૂછાશે, ઇંગ્લિશ માર્કના 20 માર્કના, પછી છે પોલિટી એટલે કે બંધારણ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, RTI છે, CPC અથવા PCA બધાય જે એક્ટ છે અગત્યના તેના મિત્રો 30 ગુણના પ્રશ્ન પૂછાશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર અને હેરિટેજ એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના 30 ગુણના પ્રશ્ન આમાં પૂછાવાના છે. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજીના તેના મળીને 30 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ કરંટ અફેર્સ અને છે કરંટ અફેર્સ વિથ રિઝનિંગ તેના મિત્રો છે 30 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છેલ્લું છે રિઝનિંગ, તો રિઝનિંગના મિત્રો 40 ગુણના પ્રશ્ન પૂછાશે. આમ ટોટલ તમે જોશો તો 200 માર્કનું પેપર તમારે છે મેન એટલે કે મુખ્ય પરીક્ષાનું આપવાનું રહેશે. તો પ્રથમ તમારે જે પ્રિલિમ પરીક્ષા પાસ કરવાની રહેશે તે પણ MCQ આધારિત છે, અને જે બીજી પરીક્ષા તમારે આપવાની રહેશે તે પણ MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે, એટલે કે બંને પરીક્ષાઓ તમને છે MCQ આધારિત જોવા મળવાની છે. તો આ પ્રમાણે છે બંનેના મિત્રો છે તે સિલેબસ રહેલા છે. તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે જલ્દીથી આ જુનિયર ક્લાર્કની ભરતી માટે છે ફોર્મ ભરી શકે છે.